અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ અગત્યનો ટોપિક છે ટેન્સીસ એટલે કે કાળ. જો આ સમજાઈ જાય ને તો સાચી રીતે વાતચીત કરવી એકદમ સહેલી થઈ જાય. તો ચાલો આજે આને જ બરાબર સમજીએ. ઓકે, તો આપણે આગળ શું જોવાના છે? સૌથી પહેલાં તો કાળ એટલે શું, પછી વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ જોઈશું, અને છેલ્લે આ કાળ બનાવવા માટે જે ક્રિયાપદના રૂપો છે ને V1, V2, V3 એના પર પણ એક નજર નાખીશું. આ બધું સમજાયા પછી વાક્યો બનાવવા સાવ સહેલા લાગશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ કાળ એટલે કે ટેન્સ છે શું. ઘણીવાર લોકોને એવું લાગે કે ટેન્સીસ સમજવા બહુ અઘરા છે, પણ શું ખરેખર એવું છે? ચાલો જોઈએ કે આ કાળ આખરે છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ટેન્સ એટલે ક્રિયાનો સમય બતાવતી એક રીત. મતલબ કે કોઈ પણ કામ ક્યારે થયું એ આપણને ક્રિયાપદ પરથી ખબર પડે. અત્યારે થયું, પહેલાં થઈ ગયું કે પછી થવાનું છે. જો કાળથી ખબર પડે છે કે કોઈ ક્રિયા અત્યારે એટલે કે વર્તમાનમાં થાય છે કે પછી ભૂતકાળમાં થઈ ગઈ છે અથવા તો ભવિષ્યમાં થવાની છે. બસ આટલું જ છે. ટેન્સ કોઈ પણ એક્શનને એક ટાઈમલાઈન પર સેટ કરી દે છે, અત્યારે, પહેલાં કે પછી. ચાલો હવે આપણે કાળનો બેઝિક આઈડિયા તો સમજી ગયા, તો હવે શરૂઆત કરીએ પહેલા પ્રકારથી, એટલે કે વર્તમાન કાળથી. ચાલો એના જે 4 અલગ અલગ પ્રકારો છે એને થોડા ડિટેલમાં જોઈએ. તો અહીં જુઓ, વર્તમાન કાળના 4 મુખ્ય પ્રકાર છે. પહેલો છે સાદો વર્તમાન કાળ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ ક્યારે વપરાય? જ્યારે કોઈ રોજની આદત કે દરરોજ થતી ક્રિયા બતાવવી હોય ત્યારે. બીજો છે ચાલુ વર્તમાન કાળ, મતલબ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. આનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ ક્રિયા અત્યારે આ જ સમયે ચાલી રહી હોય પછી. પછી આવે છે પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ, જે હમણાં જ પૂરી થયેલી ક્રિયા માટે છે. અને છેલ્લો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે ભૂતકાળમાં શરૂ થયેલી પણ હજી સુધી ચાલતી ક્રિયા બતાવે છે. અહીં તમને V1 અને V3 દેખાશે. એ શું છે એ આપણે આગળ સમજીશું, ચિંતા નહીં. વર્તમાન કાળ તો સમજાઈ ગયો. તો ચાલો હવે થોડું પાછળ જઈએ અને વાત કરીએ એ ક્રિયાઓની જે પૂરી થઈ ચૂકી છે, એટલે કે ભૂતકાળની. જેમ વર્તમાન કાળના 4 પ્રકાર હતા, બસ એ જ રીતે ભૂતકાળના પણ 4 પ્રકાર છે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને મજાની વાત એ છે કે આની રચના પણ લગભગ સરખી જ છે, ખાલી સહાયક ક્રિયાપદ બદલાય છે. જેમ કે ઇઝ, એમ, આરની જગ્યાએ વોઝ વર આવી જાય અને હેઝ હેમની જગ્યાએ હેડ. આ પેટર્ન જો એકવાર મગજમાં બેસી જાય ને તો પછી બધું યાદ રાખવું એકદમ સહેલું છે. ઓકે, તો વર્તમાન અને ભૂતકાળની વાત તો થઈ ગઈ. હવે વારો છે ભવિષ્યનો. ચાલો જોઈએ કે જે ક્રિયાઓ હજી થવાની બાકી છે એના વિશે આપણે કેવી રીતે વાત કરી શકીએ. અને જુઓ, અહીં પણ સેમ એ જ 4 પેટર્ન છે, બસ ભવિષ્ય બતાવવા માટે વિલ અથવા શેલનો ઉપયોગ થાય છે. સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એકવાર આ ટેબલ પર નજર ફેરવી લેશો ને એટલે ભવિષ્યના વાક્યો કેવી રીતે બને એનો આખો આઈડિયા ક્લિયર થઈ જશે. આપણે અત્યાર સુધી આ ટેબલ્સમાં V1, V2 અને V3 જોયા. તો સવારે થાય કે આ V1, V2, V3 છે શું? ચાલો આને જરા સમજી લઈએ. આ V1, V2, V3 એ બીજું કંઈ નહીં પણ ક્રિયાપદના અલગ અલગ રૂપ છે. અને સાચું કહું તો આ જ ટેન્સ બનાવવાનો મેઇન પાયો છે. જો આ ના સમજાય તો ટેન્સીસ સમજવા અઘરા પડી શકે. તો જુઓ, ક્રિયાપદ કેવી રીતે બદલાય છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એકદમ બેઝિક ફોર્મ. V2 એટલે એનું ભૂતકાળનું રૂપ, જે ખાલી સાદા ભૂતકાળમાં જ વપરાય. અને V3 એટલે ભૂતકૃદંત, જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહે છે, અને આ હંમેશા પરફેક્ટ ટેન્સીસમાં જ આવે. જેમ કે ગોનું V2 વેન્ટ થાય અને V3 ગોન થાય. પણ હા, કેટલાક ક્રિયાપદ એવા પણ છે જેમ કે પ્લે, જેના V2 અને V3 રૂપ સરખા જ હોય છે, પ્લેડ. તો આ એક મસ્ત ટ્રીક છે. જો વાક્યમાં ક્રિયાપદનું રૂપ પકડાઈ જાય તો કાળ ઓળખવો સાવ સહેલો. યાદ રાખો, V1 એટલે વર્તમાન કે ભવિષ્ય, V2 દેખાય એટલે સમજી જવાનું કે એ સાદો ભૂતકાળ જ છે, અને V3 દેખાય એટલે આંખ બંધ કરીને કહી દેવાનું કે આ કોઈક પરફેક્ટ ટેન્સ છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. V1 એટલે કે મૂળ રૂપ વર્તમાન અને ભવિષ્ય માટે વપરાય. V2 ભૂતકાળનું રૂપ ફક્ત અને ફક્ત સાદા ભૂતકાળ માટે.
અને V3 એટલે કે ભૂતકૃદંત બધા જ પૂર્ણકાળ માટે. બસ આ 3 નિયમો પાક્કા કરેલો એટલે મોટાભાગના વાક્યોનો કાળ ઓળખતા પણ આવડશે અને સાચા વાક્યો બનાવતા પણ. તો હવે કાળ સમજવાની આખી બ્લૂપ્રિન્ટ તૈયાર છે. હવે જ્યારે પણ કોઈ અંગ્રેજી વાક્ય વાંચો કે સાંભળો ને, ત્યારે એમાં કયો ટેન્સ વપરાયો છે અને ક્રિયાપદનું કયું રૂપ છે એ શોધવાની કોશિશ કરજો. આ પ્રેક્ટિસથી આખો કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જશે. આશા છે કે આખી વાત બરાબર સમજાઈ હશે.